મિત્રો આપણું ચેપ્ટર 2 પૂરું થઈ ગયું. તમારે તૈયાર પણ થઈ ગયું હશે. કઈ નાનું મોટું કન્ફ્યુઝન હોય તો મને ફોન કરીને પૂછી લેજો. હવે આજે આપણે એક નવું સરસ મજાનું ચેપ્ટર તત્વોમાં વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, એટલે કે આપણે જે કેમિસ્ટ્રીની અંદર, રસાયણ વિજ્ઞાનની અંદર અથવા તો જે તત્વો અવેલેબલ છે બધા તત્વોને વર્ગીકૃત કરવાના છે, ગોઠવવાના છે, વર્ગીકરણ કરવાનું છે. આવર્તી વલણ એટલે ગુણધર્મોમાં આવર્તિતા એટલે ફેરફાર, ગુણધર્મોમાં કેવી રીતે સમાનતા દર્શાવે છે, કેવી રીતે ફેરફારો, કેવી રીતે ચડતો ક્રમ, કેવી રીતે ઉતરતો ક્રમ, એને આવર્તિતા કહેવાય. એટલે ગુણધર્મોમાં વધારો, ઘટાડો, ઘણા બધા ગુણધર્મો જોઈશું આપણે. પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ શક્તિ, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, આ બધા ગુણધર્મોની અંદર કેવો કેવો ફેરફાર થાય. એટલે જેમ કે ઉપરથી નીચે તરફ જઈએ તો શું ફેરફાર થાય, આમાં ડાબાથી જબા તરફ જઈએ તો શું ફેરફાર થાય, એ બધા ગુણધર્મોની અંદર કેવા ફેરફારો આવે છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ ચેપ્ટરમાં લેવાની છે. સરસ મજાનું નાનકડું ચેપ્ટર છે, મજા આવે એવું ચેપ્ટર છે. આ ચેપ્ટર જો વ્યવસ્થિત આપણે સમજીએ, આવર્ત કોષ્ટકને ધ્યાનથી ભણીએ તો એવું કહેવાય કે કેમિસ્ટ્રીના અડધા ચેપ્ટરમાં આની જરૂર પડશે. કારણ કે જો વિદ્યાર્થીને આવર્ત કોષ્ટકની સંપૂર્ણ માહિતી હોય તો એવી રીતે આવર્ત કોષ્ટક બનાવ્યું છે વૈજ્ઞાનિકોએ કે તમે તત્વના ગુણધર્મો, તત્વનો પરમાણુ ક્રમાંક, તત્વની ઇલેક્ટ્રોન રચના વિશેની સંપૂર્ણ આગાહી કરી શકો. એટલે જો આવર્ત કોષ્ટકનું વિદ્યાર્થીને જ્ઞાન ના હોય તો તત્વ વિશેમાં, એના ગુણધર્મો વિશેમાં, એના સંયોજનો વિશેમાં કોઈ માહિતી મેળવી શકાય નહીં, અથવા તો એમાં લોચા મારવાના થાય. એટલે આ ચેપ્ટરની અંદર દિલથી, કારણ કે આપણું આખું આવર્ત કોષ્ટક છે ને એ 11 અને 12 ની અંદર ભણવાનું છે. જેમ કે આ પહેલી બે લાઈન છે ને એ S વિભાગની છે, S કક્ષકની છે. આ પાછળવાળી P કક્ષકની છે, પછી આ વચ્ચેવાળી D કક્ષકની છે. આખી આ વાત કરું તો આ S કક્ષક છે, પછી આ જે બ્લેક વાળી રહી એ P કક્ષક છે, આ ગ્રીન વાળી રહી એ બધી D કક્ષકના તત્વો છે, D કક્ષકના, અને નીચેવાળી જે છે એ F કક્ષકના તત્વો છે. તો આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વર્ગીકૃત કર્યા છે. એમાં S વિભાગ આપણે 11માં ભણીશું, P વિભાગ થોડોક 11માં ભણીશું, બાકીનો P વિભાગ 12માં ભણીશું, અને D અને F વિભાગ 12માં ભણીશું. એટલે બધા તત્વોનો સંપૂર્ણ અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. અહીંયા તમે માહિતી મેળવી લો ને વ્યવસ્થિત, તો એ બધા ચેપ્ટરો જ્યારે ભણીશું ત્યારે અડધું ચેપ્ટર તો તમને એમનેમ આવડી જશે. કારણ કે આપણે ચેપ્ટર 3 માં ભણ્યા હતા. કારણ કે દરેક તત્વોની અલગ અલગ લાક્ષણિકતાઓ આપણે ભણવાનું થશે. અહીંયા બધી કોમન ભણી લઈએ, અને કોમન ભણી લઈએ એટલે તમને એ બધામાં બહુ જ સરળતા રહેશે. જ્યાં ક્યાંક અપવાદ આવતો હશે એ જ તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, ચલો જુઓ. તત્વોની અંદર વર્ગીકરણ કરવાનો આખો ઇતિહાસ ચાલુ કરીએ. જેમ પેલાની અંદર આપણે ચાલુ કર્યો તો પેલા ડાલ્ટને પરમાણુ નમૂનો આપ્યો, થોમ્સને આપ્યો, પછી રુથરફોર્ડે આપ્યો, બોરે આપ્યો, એમ જુદા જુદા પરમાણુ નમૂના આપ્યા, ઇતિહાસ ચાલુ કર્યો તો પછી લેટેસ્ટ માહિતી લીધી પરમાણુ વિશેની. એવી રીતે આવર્ત કોષ્ટક બનાવવા માટે સૌપ્રથમ કયા કયા વૈજ્ઞાનિકોએ ફાળો આપે છે એમને યાદ કરી લઈએ, અને પછી હાલનું લેટેસ્ટ આવર્ત કોષ્ટક કેવું છે અથવા કયા વૈજ્ઞાનિકોએ બનાવ્યું હતું એના વિશેની માહિતી લઈ લઈએ. તો જૂની જે વાત કરીએ એમાં તો સાહેબ બધું 10મા ધોરણમાં તમે ભણી ગયા છો. 10મા ધોરણની અંદર રિપીટેશન છે એટલે મારે બહુ સમજાવવાની જરૂર નહીં પડે. જેમ કે જીટી સિબોર્ગ નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે ભાઈ આવર્ત કોષ્ટક એ વિદ્યાર્થીને બહુ મદદ, તત્વોની અંદર જે ગુણધર્મો, જે આવર્ત કોષ્ટક છે, રસાયણ વિજ્ઞાનની અગત્યની સંકલ્પના છે જે વિદ્યાર્થીને સૌથી વધુ મદદરૂપ થશે. કારણ કે વિદ્યાર્થીને આ બધા તત્વોના ગુણધર્મો યાદ રાખવા, એની જગ્યાએ એક આખા સમૂહના ગુણધર્મો એક સરખા જ હોય તો એ એક જ સમૂહના ગુણધર્મો એકનો યાદ રાખી લે તો બાકીના બધા તત્વોના ગુણધર્મોની આગાહી કરી શકે. એટલે વિદ્યાર્થીને બહુ જ ફાયદાકારક છે. બીજું, સંશોધનો માટેના નવા રસ્તા સૂચવનારું છે. જેમ કે હું જો સોડિયમના પરમાણુ, સોડિયમનું ઇલેક્ટ્રોન રચના, સોડિયમનું ગુણધર્મો જાણતો હોય તો બાકીના બધા તત્વોની, એના પછીના તત્વોના ગુણધર્મો વિશે આગાહી કરી શકું. એટલે નવા નવા સંશોધનો કરી શકાય અથવા તો એ વિશેનો રસ લઈ શકાય. ત્રીજું, સંપૂર્ણ રસાયણ વિજ્ઞાન સંક્ષિપ્ત, આખું રસાયણ વિજ્ઞાન એકદમ શોર્ટમાં રજૂ કરવું હોય, કેમિસ્ટ્રી ઇન 1 પેજ, તો કે સાહેબ આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકને, સંપૂર્ણ આવર્ત રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આ તત્વોનું વર્ગીકરણ કરવું જરૂરી હતું. તો વેરતી સિબર્ગે કીધું કે તત્વ એ એક્ઝેક્ટલી રસાયણ વિજ્ઞાન એવું કહેવાય ને કે ભાઈ રસાયણ વિજ્ઞાન એટલે શું, તો કે બધા સંયોજનોનું ઝુમખું ના હોય, એવું ના હોય. રસાયણ, આવર્ત કોષ્ટક કે રસાયણનું ઝુમખું નથી, પરંતુ તત્વોને એક સાથે ગોઠવી, તત્વોને જેમ તેમ નહીં ગોઠવી દીધા આડા આવડા મન ફાવે એમ. આવો આમ વિચિત્ર આકાર કેમ બનાવ્યો છે? આપણને તો આવો આકાર બહુ ગમતો હતો સાહેબ, તો આવો આકાર કેમ ના બનાવ્યો? ના બનાવાય ને, કારણ કે તત્વોને ગોઠવવા માટે એમને બહુ દિલ લગાવ્યું, બહુ જ મહેનત કરી, અને પછી ગુણધર્મોને આધારે, એમના આવર્તી વલણોને આધારે બધા તત્વોને ગોઠવ્યા છે. તમે આમ આંગળી મૂકો એ તત્વની ઇલેક્ટ્રોન રચના બોલી જવું, એટલી પરફેક્ટ રીતે એમને આવર્ત કોષ્ટક ગોઠવી છે. એટલે
આવર્ત કોષ્ટક એ ખાલી રસાયણનું ઝુમખું નથી, પરંતુ તત્વોને એક સાથે ગોઠવી અને એમના વલણોને, એમના ગુણધર્મોને પ્રદર્શિત કરનારું છે. ખાલી વાર્તા છે, ક્યાંક એસક્યુ પૂછાય, બહુ વધુ ડીપમાં પૂછાય નહીં. તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શા માટે જણાય? શા માટે તત્વોનું વર્ગીકરણ કરવું પડ્યું? કે સાહેબ કરવું જ પડે ને, કારણ કે જો તત્વોનું વર્ગીકરણ ના કરીએ તો શરૂઆતમાં 1800 ની સાલમાં 31 તત્વો હતા, જે 1865 ની અંદર 63 થયા, અને હાલમાં 100 ને અત્યારે ભલે અહીંયા ચોપડીમાં 114 લખે, હાલમાં 118 120 થઈ ગયા. સાહેબ તત્વો તો શોધાતા જાય છે. આ બધા તત્વોના એક એક જણના ગુણધર્મો આપણે યાદ રાખવા જઈએ. હાઇડ્રોજનના ગુણધર્મ તો અડધી ચોપડી ભરાય, પછી લિથિયમના ગુણધર્મની અડધી ચોપડી ભરાય. તેવી કેટલી ચોપડીનો અભ્યાસ કરીએ? એની જગ્યાએ બધાને એક લાઈનમાં ગોઠવી દીધા અને પછી એકના જ અભ્યાસ કરીને પછી બધાને બાકીના બધાને લાગુ પાડી દઈએ તો કે સાહેબ એ વધુ સરળ પડશે. એટલે આપણે તત્વોનું વર્ગીકરણ જરૂરી બન્યું, કારણ કે જેમ જેમ તત્વો શોધાતા ગયા એમ વ્યક્તિગત અભ્યાસ શક્ય નથી. 92 જેટલા જે તત્વો જે શોધાયા છે એની અંદર 92 જેટલા તત્વો કુદરતી છે, 92 યુરેનિયમ, અને તે પછીના બધા માનવ નિર્મિત છે. એટલે પછીના બધા સંશ્લેષિત છે, શોધેલા છે, ફેક્ટરીમાં શોધાયા છે અથવા તો લેબોરેટરીમાં શોધાયા છે. આવર્ત કોષ્ટકના વિકાસનો ઇતિહાસ. સૌ પ્રથમ પહેલી વાર આવર્ત કોષ્ટક બનાવવાની વાત કરી ડોબ્રેનરે. 10મા ધોરણમાં આવી ગયું જોન ડોબ્રેનરની ત્રિપુટી. ઈસવીસન 1800 માં જર્મન રસાયણ વૈજ્ઞાનિકે સમાન ગુણધર્મો ધરાવતા 3 તત્વોની જોડ બનાવી. સમાન ગુણધર્મો ધરાવતા, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, બેરિયમ, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. પણ આ તત્વોની જોડ બનાવતી વખતે એને ધ્યાન શું રાખ્યું? તો કે સાહેબ પહેલું તત્વ અને પરમાણુ ભારનો ચડતો ક્રમ ગોઠવ્યો અને 3 તત્વોની જોડ બનાવી. એમાં પહેલા તત્વનો પરમાણુ ક્રમ, પરમાણુ ભાર અને ત્રીજા તત્વના પરમાણુ ભારનો સરવાળો કરો, એને ભાગ્યા 2 કરો, એટલો વચ્ચેના તત્વનો પરમાણુ ભાર, અને એને કહેવાય ત્રિપુટીનો નિયમ. તો જોન ડોબ્રેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોની ત્રિપુટી રચી, 3 ની જોડ રચી અને ત્રિપુટી કહેવાય. એની અંદર વચ્ચે રહેલા તત્વનો પરમાણુ ભાર એ પહેલા અને ત્રીજાના સરવાળાના ભાગ્યા 2 જેટલો, મતલબ સરેરાશ જેટલો સાહેબ. વચ્ચે વાળાનો પરમાણુ ભાર એ પહેલા અને ત્રીજાના સરવાળો કરીને ભાગ્યા 2 કરો એટલો હોય, એને ત્રિપુટીનો નિયમ કહેવાય. તો મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુ ભાર પ્રથમ અને ત્રીજાના કુલ પરમાણુ ભારના અડધા મૂલ્ય જેટલો હોય છે, અને એના ગુણધર્મો પણ પહેલા અને ત્રીજા જેવા જ હોય છે. આને કહીશું આપણે ત્રિપુટીનો નિયમ. જે માત્ર સંજોગ ગણી. બીજા બધા વૈજ્ઞાનિકો પૂછ્યું, જો ભાઈ મેં તત્વો ગોઠવી કાઢ્યા, બીજા બધા વૈજ્ઞાનિકો મજાક કરી ગયા, તત્વો ગોઠવ્યા, આવર્ત કોષ્ટક બનાવી કહેવાય, 3 તત્વોની જોડ બનાવી. આવું તો નાનું બાળકે કરી શકે. એટલે એને ખાલી સંજોગ ગણી અને બીજા બધા વૈજ્ઞાનિકો એને ના મંજૂર કર્યો કે આને આવર્ત કોષ્ટક કહેવાય નહીં. પછી બીજા વૈજ્ઞાનિકો પ્રયત્ન કર્યો, A.E.B. દકાન કાર્ટોઇસ. A.E.B. દકાન કાર્ટોઇસ ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી છે, જેને પાછીના બધા જે વૈજ્ઞાનિકો આયા એ બધા તત્વોને પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવ્યા. કારણ કે એ વખત એવું કોઈ સાધન હતું નહીં, ખાલી દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર હતું. તો એને આધારે શું કરતા, દરેક તત્વનો પરમાણુ ભાર નક્કી કરી શકાય. તો 10-12 તત્વો હતા, 25-20-25 50 તત્વો આપણા લેબમાં પડ્યા હોય તો બધા તત્વોના પરમાણુ ભાર નક્કી કરીએ અને પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. સૌથી ઓછો, એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે. તો બધા વૈજ્ઞાનિકોએ એક જ કામ કર્યું, તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પણ આ ભાઈ હતો ને, એ જે આવર્ત કોષ્ટક બનાવ્યું એ નળાકાર સ્વરૂપે બનાવ્યું. કેવું બનાવ્યું? નળાકાર સ્વરૂપે. એટલે કેવું કર્યું એને? તો કે સાહેબ આ રીતનું કર્યું, આમ બનાવ્યું. મતલબ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, પાછું કયું આવી જાય? પહેલું. આમ ગોળ બનાવ્યું આખું આવર્ત કોષ્ટક. કેવું બનાવ્યું? નળાકાર. એટલે એક્ઝેક્ટલી કહું તો અહીંથી પકડો અને અહીંયા 2 જગ્યાએ ચિપકાઈ દો, સેલો ટેપ માર દો, ફેવિકોલ મારી ચિપકાઈ દો, અહીંથી અને અહીંથી જોઈન્ટ કરી દો, તો એ શું બની જાય? નળાકાર બની જાય. તો દકાન કાર્ટોઇસે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. બીજું, આવર્ત કોષ્ટક નળાકાર સ્વરૂપે બનાવી ગોઠવ્યું. ત્રીજું, તેને શોધી કાઢ્યું કે પ્રત્યેક 7 તત્વોએ ગુણધર્મોમાં પુનરાવર્તન થાય છે. કારણ કે એ વખતે નિષ્ક્રિય તત્વો શોધાયા નતા. એટલે આ પહેલા તત્વના ગુણધર્મો જુઓ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 7 પછી જે ગુણધર્મો આવે પાછા એના જેવા જ આવે. એટલે એને એવું શોધી કાઢ્યું કે આમ તત્વો ગોઠવતા જોયું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, પાછું જે 8મું આવ્યું એ પહેલાના જેવા જ ગુણધર્મો ધરાવતું. આમ નળાકારમાં જેમ જેમ ગોઠવતું તેને જોયું કે પહેલા પછી જે 8મું આવે એ એના જેવા જ ગુણધર્મો, પછી 8મા પછી બીજા 7 તત્વો જતા રહે પછીનું જે આવે એ તો એના જેવા જ ગુણધર્મો. એને શોધી કાઢ્યું કે પ્રત્યેક 7 તત્વો પછી આવતા 8મા તત્વની અંદર ગુણધર્મોમાં શું જોવા મળે છે? પુનરાવર્તન. પણ એ પણ વધુ ધ્યાન દોરી શક્યો નહીં. વૈજ્ઞાનિકો બહુ મોટું વધારે એમ કે બહુ બધા તત્વોને ગોઠવી શક્યો નહીં, એટલે બહુ એને પણ ના મંજૂર કર્યું. પછી એના પછી આવે ન્યુલેન્ડ. ન્યુલેન્ડે સારી મહેનત કરી. અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક જ્યોર્જ એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે
અષ્ટકનો નિયમ આપ્યો. સાહેબ આ વાક્યના વાક્યમાં બહુ જાજો ફરક નહીં. આને એવું કીધું કે 7 તત્વો પછી આવતા તત્વોમાં ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળે છે, અને આને એવું કીધું કે પ્રત્યેક 8મા તત્વએ ગુણધર્મોમાં રિપીટેશન જોવા મળે છે, પુનરાવર્તન જોવા મળે છે. અને એ વાક્ય રચના સહેજ બદલી અને 7 તત્વોનો શબ્દ વાપર્યો અને 8મા તત્વનો. પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવે એ તો વાત સાચી સાહેબ. બીજું એને 56 તત્વોને 11 સમૂહમાં વર્ગીકૃત કર્યા. એને 56 તત્વોને 11 સમૂહમાં વર્ગીકૃત કર્યા. તેને એક મસ્ત વાક્ય બોલ્યો કે 8મા તત્વના ગુણધર્મો, 8મા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે, જેને અષ્ટકનો નિયમ કહેવાય. 8મા તત્વના ગુણધર્મો એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. પાછો 8માના ગુણધર્મો કોના જેવા હોય? પહેલાને મળતા આવે છે. આને અષ્ટકનો નિયમ કહીશું. બીજું એને આ તત્વોને જે ગોઠવ્યા 1 2 3 4 5 6 7 એને સંગીતની સુરાવલી સાથે સરખાય. સા રે ગા મા પ ધ ની. પાછું શું આવે? સા રે ગા મા પ ધ ની. એટલે કયા વૈજ્ઞાનિકે તત્વોની ગોઠવણીને સંગીતની સુરાવલી સાથે સરખાવ્યા? ન્યુલેન્ડે. તો તત્વોની ગોઠવણીને સંગીતની સુરાવલી સાથે સરખાવ્યા. પણ એને જે તત્વો ગોઠવ્યા એ માત્ર કેલ્શિયમ સુધી જ સાચા જણાયા. જો અહીંયા સુધી સાચા જણાયા, પછી આ ખાડો ચાલુ થયો, મતલબ ખાડાના 10 તત્વો આવી ગયા, એટલે પછી અહીંયા ગુણધર્મો રિપીટેશન થયા નહીં. જો આ ખાડો ના આવ્યો હોત તો એ વધુ તત્વો ગોઠવી શક્યો હોત, પરંતુ ન્યુલેન્ડ ખાલી 20 તત્વો સુધી જ એનો આ નિયમ, અષ્ટકનો નિયમ જળવાયો, એટલે કેલ્શિયમ સુધી જ સાચો જણાયો. માટે તેનું આ કામ પણ વ્યાપક અથવા તો સર્વ સ્વીકાર્ય બન્યું નહીં. એના પછીના બે વૈજ્ઞાનિકો આયા, લોથર મેયર અને મેન્ડેલિફ. એમને આવર્ત કોષ્ટક બનાવવામાં બહુ પ્રયત્ન કર્યો અને બહુ સારું એવું આવર્ત કોષ્ટક બનાવ્યું. આપણે એ ભણીએ એ પહેલા આવર્ત કોષ્ટક વિશેની થોડી પ્રાથમિક માહિતી લઈ લઈએ. દરેક વખતે આપણે આવર્ત કોષ્ટક થોડું તો અંદર ભણવાનું થશે, એટલે દરેક વિડીયોની અંદર આટલો ભાગ તો રિપીટ થશે. જોઈએ આપણે આવર્ત કોષ્ટકની અંદર સીધે સાધી વાત કરું તો ઊભી લાઈન છે એને સમૂહ કહેવાય, આડી લાઈન છે એને આવર્ત કહેવાય. ઊભી લાઈન એને સમૂહ અથવા સ્તંભ કહેવાય, આડી લાઈન એને આવર્ત અથવા હરોળ કહેવાય. ઊભી લાઈનની વાત કરું તો ઊભી લાઈન મોટા 8 સમૂહ છે અને નાના 10 સમૂહ છે, એટલે ટોટલ 18 સમૂહ છે. મોટા જે સમૂહ છે એને જૂનું જે આવર્ત કોષ્ટક હતું એમાં કેપિટલ A ઉપરથી 1A રોમન 1A 2A 3A 4A 5A 6A 7A 8A એ રીતે 8 નામ આપેલા, 1 થી 8, અને નાનાઓને 2 આપેલા, પણ એનું નંબરિંગ અહીંથી ચાલુ કરી દીધું છે. 1B 2B 3B 4B 5B 6B 7B અને 8B માં આ ત્રણ સળંગ લીધા. ફેકોની મતલબ આ ત્રણેયના પરમાણુ ભાર સરખા છે અને સરખા પરમાણુ ભાર હોવાથી ત્રણેયને એક જ સમૂહમાં લીધા એટલે 8B. ટૂંકમાં આપણે સાહેબ A B માં પડવાનું નથી, કારણ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં એવું સૂચન કર્યું કે આ બધા અલગ અલગ A અને B નંબરો આપો છો, એના કરતા એક કામ કરો ને સળંગ 1 થી 18 આપી દો. તો આ પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, 13, 14, 15, 16, 17, 18 સમૂહનું નંબરિંગ કરવાનું. એટલે આધુનિક નિયમ આપણે 1 થી 18 બોલીશું. જનરલી ચોપડીમાં 1A 2A આ મોટામાં એ રીતે પણ લખેલું હોય તો A એટલે મોટા સમૂહ અથવા એને પ્રતિનિધિ તત્વો કહેવાય. આ બધા જે મોટા સમૂહ છે એને પ્રતિનિધિ તત્વો કહીશું. ઓકે, આડા આવર્તની વાત કરું તો આડા આવર્ત કેટલા છે? તો કે સાહેબ 7. આડા આવર્ત 7 છે, ઊભા સમૂહ 17 છે, સોરી 18 છે. એની અંદર જ્યાં નાના છે એ બધાને સંક્રાંતિ તત્વો કહીશું. નાનાને શું કહીશું આપણે? સંક્રાંતિ તત્વો. અને નીચે આ જે સંક્રાંતિ તત્વોના 10 તત્વોની લાઈન છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, સંક્રાંતિ તત્વોની પહેલી શ્રેણી, બીજી શ્રેણી, ત્રીજી શ્રેણી, અને નીચે છેલ્લે આવર્ત કોષ્ટકની નીચે બે લાઈન આપી છે 14 તત્વોની, જેને આપણે આંતર સંક્રાંતિ તત્વો કહીશું. આને શું કહીશું આપણે? આંતર સંક્રાંતિ તત્વો કહીશું. જેની અંદર બે શ્રેણી હશે. પહેલી શ્રેણીને લેન્થેનાઇટ શ્રેણી કહીશું, બીજી શ્રેણીને એક્ટેનાઇટ શ્રેણી કહીશું. એટલે લેન્થેનમ પછીના 14 તત્વો એને લેન્થેનાઇટ શ્રેણી કહેવાય. એક્ટિનિયમ પછીના 14 તત્વો એટલે અહીંયા લેન્થેનમ છે અને અહીંયા એક્ટિનિયમ છે. વાસ્તવમાં આ 14 તત્વો આપણે અહીંથી ઉઠાઈને અહીંયા મૂક્યા છે, કારણ કે આવર્ત કોષ્ટક બહુ લાંબુ થતું હતું સાહેબ, અને બહુ લાંબુ થાય ને એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ભટકાઈ જાય, રસ્તામાંથી લોચા પડે જાય. એના કરતા એક કામ કરો ને, ટુકડો પાડીને વચ્ચેથી કાપી નાખી. વાસ્તવમાં જુઓ, આ બે લાઈન અહીંયા આવે, પછી આ નીચેવાળી આડી બે લાઈન વચ્ચે આવે, બે લાઈન, પછી 4 લાઈન, પછી 6 લાઈન, એ રીતે થાય. મતલબ સમજ પડી? આ જે 6 લાઈન, પછી આ 4, પછી અહીંયા આ બે લાઈન અહીંયા આવી જાય વચ્ચે, અને પછી આ ઊભી બે અહીંયા આવે. આ બે ઊભી અહીંથી કટકો કર્યો છે આપણે,
આ લેન્થેનમ અને એક્ટિનિયમ. લેન્થેનમ પછીના 14 તત્વો એટલે લેન્થેનાઇટ કહેવાય. એક્ટિનિયમ પછીના 14 તત્વોને એક્ટિનાઇટ શ્રેણી કહીશું. વધુ આપણે ભણીશું, પણ અત્યારે હાલ પૂરતું મારે સમજાવવાનું છે બધા તત્વો વિશેની પ્રાથમિક માહિતી. પહેલો સમૂહ છે એને આલ્કલી સમૂહ કહેવાય. પહેલા સમૂહને શું કહીશું આપણે? આલ્કલી એટલે કે બેઝિક. પહેલો અને બીજો બંને બેઝિક સમૂહ છે, મતલબ બધા સંયોજનો બેઝ બને, ધાતુઓ છે બધી. તો બીજા સમૂહને આલ્કલાઇન સમૂહ કહીશું. પહેલા સમૂહને શું કહીશું? આલ્કલી સમૂહ. બીજાને આલ્કલાઇન. પછી વચ્ચેવાળા તત્વો બધા સંક્રાંતિ તત્વો કહેવાય, ખાડાવાળા તત્વો. એના પછીની વાત કરું તો બોરોન, જે આમ તો જોવા જઈએ તો જો આપણે સાહેબ 1 થી 10 તત્વો તો આવડે છે. હા, હી, લે, બે, બો, કા, ના, ઓ. ફોર્માલિટી નહીં, જો મેં ગોઠવી દીધા. હા, હી, લે, બે, બો, કા, ના, ઓ. ફોર્માલિટી નહીં. પછી ગોઠવ્યા હતા સો, મે, એ, સી, ફોસ, કોવા, પોકે. સોમે, એસી, ફોસ, કોવા, ઓકે. અને પછી સાયન્ટિફિક ટીવી ગ્રાઉન્ડમાં આ કોની કોપી જીલાય. સાહેબ અડધું આવક કોષ્ટક તો ભરાઈ ગયું એટલે 3 વાક્યોમાં જ. ઓકે, તો અહીંયા જુઓ તમે તો કે જેનું મેઇન તત્વ હોય એના ઉપરથી સમૂહનું નામ આપી દીધું. જેમ કે બોરોન, એનો ગેંગ લીડર કોણ છે? બોરોન. તો એ સમૂહનું નામ આપ્યું બોરોન સમૂહ. આનો ગેંગ લીડર કોણ છે? કાર્બન. તો એ સમૂહનું નામ આપ્યું કાર્બન સમૂહ. આનો ગેંગ લીડર કોણ છે? નાઇટ્રોજન. તો એ સમૂહનું નામ આપ્યું નાઇટ્રોજન સમૂહ. આનો ઓક્સિજન, તો ઓક્સિજન સમૂહ પણ કહેવાય અને ચાલ્કોજન સમૂહ પણ કહેવાય. ઓક્સિજન સમૂહ પણ કહીશું અથવા એનું બીજું નામ છે ચાલ્કોજન. અને આ જે ફ્લોરિન વાળા જેમને હેલોજન તત્વો કહેવામાં આવે છે. કયા તત્વો કહીશું આપણે? હેલોજન તત્વો. અને છેલ્લી લાઈન વાળા જે તત્વો છે એને નિષ્ક્રિય, અક્રિય, ઉમદા, શૂન્ય. શૂન્ય એટલા માટે કે પહેલાની આગળ આવે એટલે શૂન્ય કહેવાય અને 7મા પછી આવે એટલે 8મું કહેવાય. 8મો સમૂહ કહેવાય. 7મા પછી આવે એટલે 8મો. બીજું આના ગોળ વાળ દઈએ તો શૂન્ય પહેલાની પહેલા આવે એટલે શું કહેવાય? 1 ની આગળ શું આવે? એટલે શૂન્ય. એટલે શૂન્ય સમૂહ, 8મો સમૂહ, નિષ્ક્રિય, અક્રિય, ઉમદા, એના બહુ બધા નામ છે. ટૂંકમાં બધાના નામ યાદ રહી ગયા? હા સાહેબ. પહેલો આલ્કલી, બીજો આલ્કલાઇન, ત્રીજો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન કે ચાલ્કોજન, હેલોજન અને નિષ્ક્રિય. આપણે આ બધા તત્વોના આ બધાની અંદર કયા કયા તત્વો આવે એ મારે યાદ રાખવા છે. આલ્કલીની વાત કરું, આલ્કલી એટલે કે પહેલો સમૂહ 1A. તો 1A ની વાત કરું તો એક નાનકડી વાર્તા. એક છોકરી 10મા થી 11મા આવી, સંસ્કારી ઘરની નાનકડી દીકરી. ટ્યુશનમાં આવવા માટે નવું એક્ટિવા શીખી. એક્ટિવા લઈને ધીમે ધીમે દરરોજ ટ્યુશનમાં આવે. એક દિવસ થયું એવું કે એક્ટિવા લઈને આમ જતી હતી, 4 રસ્તા ઉપર સિગ્નલ બંધ, ઊભી રહી ગઈ. એ ઊભી રહીને એક્ટિવા લઈને ઊભી રહી ત્યાં બાજુમાં કોઈ અલ્લડ રખડું છોકરો આવ્યો બાઈક લઈ. આમ ડાફેરા મારવા માંડ્યો. તો એ છોકરી સામે જોઈ ગયો અને પછી જેવું સિગ્નલ ખુલ્યું કે તરત જ એક છોકરીની મસ્કરી કરી કે પગ અડાડ્યો, ગમે તે કરી કંઈક બોલી ભાગી ગયો. સિગ્નલ ખુલ્યું એવું જેવું ભાગ્યો પેલી છોકરી ટેન્શન આવી ગઈ. એકદમ સંસ્કારી ઘરની છોકરી, નવું એક્ટિવા શીખી હતી અને બહાર નીકળી હતી. થયું એવું કે આગળના 4 રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ બંધ એટલે પેલા ભાઈ ત્યાં ઉભા હતા. પેલી છોકરી ધીમે ધીમે બાજુમાં જઈને એની બાજુમાં જઈને ઊભી રહી ગઈ. એને એમ લાગ્યું એકદમ લાલ ચોળ થઈ ગઈ. પેલો ગમે તેવું જેમ તેમ બોલીને ગયો, મસ્કરી કરીને ગયો. એટલે એને એમ કીધું કે આ ભાઈનો હિસાબ પતાવી દેવો છે આજે. તો જઈને બાજુ જઈને એક્ટિવા ઉભું રાખ્યું. પેલાને જઈને કીધું હાય. એટલે પેલાને એમ કે આગળના 4 રસ્તાની ઇફેક્ટ આવી લાગે છે. એટલે પેલું છોકરું કે શું છે? પેલી છોકરી કે લાય. કે શું? તો કે તારું નાક. એટલે છોકરાને એમ કે નાક નજીક લઈ જઈને પપ્પી કરવી છે. પણ આ તો મેં કીધું તું સંસ્કારી ઘરની છોકરી. તો છોકરો જેવો નાક નજીક લઈ ગયો એટલે છોકરીએ નાક પકડીને જોરદાર ઘસી દીધી. નાક પકડે ભાગી ના જાય ને. નાક પકડી જોરદાર ઘસી દીધી અને એનો ગુસ્સો એકદમ જે પેલું સીઝ ફાયર હોય, આગ ઓલવવાનું સાધન, લાલ કલરનું ચંબુ આવે છે સીઝ ફાયર, જેમ આગ ઓલવી નાખે એમ પેલી છોકરીનો ગુસ્સો એકદમ શાંત કરી દીધો. આખી વાર્તાને આપણે અહીંયા રજૂ કરીએ. છોકરી પહેલા કહે છે હાય, પછી શું કહે છે? લાય. શું? તો કે તારું નાક. હાય, લાય, શું? નાક. અને પછી ઘસી દે. ઘસવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? રબ. ઘસી દીધા પછી એનો ગુસ્સો એકદમ સીઝ ફાયર એટલે આગ ઓલવવાનું સાધન, સીઝ ફાયર ની જેમ એનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો. શું યાદ રાખ્યું આપણે? એક વાર્તા. હાય, લાય, નાક, રબ, સીઝ ફાયર. તો હાય એટલે હાઇડ્રોજન, લાય
નાક એને કે નાક, રબ આરબી, શીશ ફાયર એફઆર. નીચેવાળા તત્વોના નામ યાદ ના રહે કઈ નહીં, શરૂઆતમાં સંજ્ઞાઓ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. બોલો આલ્કલી તત્વો યાદ રહી ગયા? તો કે આ સાહેબ હાય, લાય, નાક, રબ, શીશ ફાયર. હાય, લાય, નાક, રબ, શીશ ફાયર. ઓકે, આલ્કલાઇન તત્વોની વાત કરીએ આપણે. ચલો આલ્કલાઇન તત્વો. નવરાત્રીની સીઝન હોય, તમે જોયું છે નવરાત્રીની અંદર તો મોટે ભાગે આપણે સોસાયટીની અંદર તો બધા ગરબાઓ સરસ મજાના થતા હોય. અમુક જગ્યાએ આર્થિક રીતે સદ્ધર સોસાયટી હોય તો બહારથી કોઈ પાર્ટી બોલાવે, નહીતર કોઈ માપની સોસાયટી હોય તો શું કરે કે સોસાયટીના બધા આજુબાજુ વાળા સભ્યો ભેગા થઈને જીપાજીપ કરે. આ જે આવડતું હોય ભેંસાસુર રાગમાં ચાલુ પડી જાય અને બધા ગાતા હોય. તો ઘણી વખત મને બી ટ્યુશન કરીને આમ જતો હોય તો એમ થાય કે સારું આ બધા સોસાયટીમાં જે રીતે ગાય છે એના કરતા તો મને સારું આવડે છે, હું કોક દાડો બેસું તો ગઈ નાખું સારું. પણ પાછું એમ થયું કે મારા જેવું સાહેબ છે ને કોકના બનાવેલા ગરબા ગાય એના કરતા એમ થાય કે આપણે એક સરસ મજાનો ગરબો બનાવીએ અને કમ્પોઝ કરીને ગઈએ તો મજા આવી જાય, વટ પડી જાય. તો ગેજને એક સરસ મજાનો ગરબો બનાવ્યો, લખી નાખ્યો અને કમ્પોઝ કરીને પછી ગાવાનું શરૂ કર્યું. શું બનાવ્યું? બધા લોકો અંબે માન, બહુચર માન એવું બધું બોલે ને તો આપણે કાઢી નાખ્યો. મેં કીધું 2 માં કેસરબા. મેં શું કીધું? 2 માં કેસરબા, રાતે રમવા આવો. 2 માં કેસરબા, રાતે રમવા આવો. સરસ મજાનો ગરબો બનાવી દીધો આપણે તો. 2 એટલે બેરિલિયમ, માં મેગ્નેશિયમ, કે કેલ્શિયમ, સર સ્ટ્રોન્શિયમ, બા બેરિયમ, રાતે રેડિયમ. તો આલ્કલાઇન તત્વો યાદ રહી ગયા મને. 2 માં કેસરબા, રાતે રમવા આવો. 2 માં કેસરબા, રાતે રમવા આવો. તો આલ્કલાઇન તત્વો યાદ રહી ગયા મને. આલ્કલી તત્વો તો કે સાહેબ હાય, લાય, નાક, રબ, શીશ ફાયર. વારંવાર બોલવાનું, ઘરમાં હરતા ફરતા બોલવાનું. ભલે મમ્મી પપ્પાને એવું લાગે કે આ ગાંડું થઈ ગયું છે, કોઈ ટેન્શન નહીં લેવાનું. અઠવાડિયું 10 દિવસ તો આ બધા વાક્યો બોલ કરવાના. પછી વાક્ય તૈયાર થઈ જાય પછી બાજુમાં એમની સંજ્ઞા લખવાની, અને સંજ્ઞા લખીશો ત્યારે તમને આવત કોષ્ટક આવડશે. એમ સીધું ખાલી એમને વાર્તા સાંભળવાથી આવડી ના જાય. નહીં તો લોચા મારશો. અહીંયા શીશ લખવાનું છે ને તો અહીંયા શીશમાં સીએસ ની જગ્યાએ તમે એસસી લખશો. હું પરીક્ષામાં પૂછીશ કે આ શીશ એટલે કયા નંબરનું કયું તત્વ તો સીએસ નહીં લખો, તમે એસસી લખશો. એસસી એટલે સ્કેન્ડિયમ થઈ જાય, ધ્યાન રાખવાનું. એના પછીની વાત કરીએ બોરોન સમૂહની. બોરોન એટલે ત્રીજો સમૂહ. તો મેં તમને પેલા કીધેલું આમાં કે પેલા ગામડેથી એક કાકા એમના છોકરાના ઘેર આયા હતા અને પછી પેલું કાળા કલરનું ટીવી જોઈને પૂછ્યું હતું કે આ શું છે? તો છોકરાએ જવાબ આપ્યો હતો સાયન્સની મદદથી બનાવેલું ટીવી, સાયન્ટિફિક ટીવી. ગ્રાઉન્ડમાં આ કોની કોપી છીલાય? કાકાએ પ્રશ્ન કર્યો હતો. તો એ કાકા રાતે મોડા સુધી ટીવી જોયું, બીજા દાડા સવારે ઉઠ્યા, જોયું તો છોકરો તો નોકરી જતો રહ્યો. હવે એકલા શહેરમાં આવેલા, ટાઈમ પાસ થાય નહીં. જોયું તો નીચે જોયું તો કમ્પાઉન્ડમાં છોકરાનું બાઇક પડી. કાકા તો ઉપડ્યા ચાવી લઈ નીચે. ગમે તેમાં ટમસટમ કરીને આવડતું તો નતું બહુ, પણ ધીમે કરીને બહાર નીકળી ગયા. ગલીમાં થઈને બહાર નીકળ્યા. એસજી હાઈવે આવી ગયું. એસજી હાઈવે આવી ગયો એટલે ફોર્મમાં આવી ગયા. ખુલ્લો રોડ જોયો ને તો એક્સિલેટર આપતા જાય. સ્પીડ વધતી જાય. મશીન થઈ ગયું. શું થયું? તો કે કાકાની ટોપી ઉડી ગઈ. અને જેવી ટોપી ઉડી તો માથામાં એકદમ ચફાચટ્ટા ચળકે એવી મિરર જેવી ટાલ, અને એ ટાલમાં એક બાલ પેલા પવનના કારણે આમ ફર થતો હતો. તો એ બાલ વિશે આપણે એક વાક્ય લખવું હોય તો એવું લખાય કે બાલ ગા ઇન ટાલ. બાલ ટાલમાં ગાઈ રહ્યો છે. બાલ ગા ઇન ટાલ. શું લખ્યું છે આપણે? કાકાની ટોપી ઉડી ગઈ તો માથામાં ટાલ, ટાલની અંદર એક બાલ જે ગાઈ રહ્યો હતો. ગા ઇન ટાલ. બાલ ગા ઇન ટાલ. તો જુઓ બાલ એટલે BAL. આખું આમ સળંગ લખી દઈએ આપણે. બાલ BAL. બાલ ગા ઇન ટાલ. બાલ ગા ઇન ટાલ. બોરોન સમૂહની વાત કરીએ.
ચલો એના પછી કાર્બન સમૂહ. તો કાકા તો જતા હોય છે આમ ફર બાઈક લઈને, એટલે આમ જોવે છે દૂરથી કઈક ટોળા જેવું ઊભું હોય છે. ટોળું જોઈને આ તો સીધા જઈને ગામડાના દેશી એમને તેમ કે ઉત્સુકતા બહુ જાગે, તો સીધા જઈને ટોળાની બાજુ જઈને ઉભા રહી ગયા, નાખ્યું બાઈક ખાડામાં અને જોયું તો 3-4 ગુંડા જેવા માણસો કોઈ બેનની છેડતી કરતા. આપણા શહેરના માણસો તો જોઈ દે, અંદર તો ઝઘડામાં પડે નહીં. આ તો દેશી કાકા જઈને સટાસટ આપવા માંડ્યા, સાલા જેટલી આવડતી એટલી બોલી નાખી. અને પછી ટોળાને વિખેર્યું. શું કરો છો બધા, ચલો ભાગો અહીંથી. ટોળાને બધાને કાઢી મૂક્યું અને પછી પેલા બેનને જવા દીધા. અને પછી પેલા ગુંડા જેવા માણસો કે શરમ આવે તમને લોકોને આવા કામ કરો છો, ના કદાચ મજૂરી કરતા હોય તો. અને કાકા તો દેશી માણસ એટલે શીખમણાની તો તમે આ બધા પાપ કર્યા છે, તેવા પાપ ધોવા માટે ચો જવું પડશે? તો કે કાશી હરિદ્વાર જાઓ. આપણા હિન્દુનો તો એવું કે જેટલો પાપ થાય એટલો કરવાનો, વર્ષે એકાદ વખત જઈને ડૂબકી મારી આવવાની, ભલે ગંગા મેની તબિયત થાય, આપણે તો પ્યોર ડિસ્ટિલેશન થઈ જાય. તો કાકાએ સલાહ આપી, ભાઈ આટલો બધો પાપ કર્યો છે, એક કામ કરો, કાશી જઈને સ્નાન લો તો તમારા બધા પાપ ધોવાય. તો કાકાએ જઈને સલાહ આપી. શું આપી? કાશી જઈ સ્નાન લે. કાશી જઈ સ્નાન લે આવી સલાહ આપી પેલા ગુંડાઓને. આવું કરો છો, પાપ કરો છો, એક કામ કરો, કાશી જઈને સ્નાન કરો. કાર્બન સિલિકોન જઈ સ્નાન લે. કાશી જઈ સ્નાન લે. તો આ બની ગયો આપણો કાર્બન સમૂહ. એના પછી જોઈએ આપણે નાઇટ્રોજન સમૂહ. પેલા સાહેબ 100 વિદ્યાર્થીઓનો ક્લાસ દરરોજ આવીને ભણાવે. દરરોજ આવીને ભણાવે તો પેલા ભણે નહીં, અને ભણે તો એના કારણે થયું શું? તો કે 100 में 80 ફૂસ. 100 में 80 ફૂસ. 100 માંથી 80 જણા તો ખુશ થઈ ગયા. પછી એ 80 જણા બીજા વર્ષે પાછા ફરીથી એના જ ક્લાસમાં આવે. ફરીથી પેલા સાહેબ એ જ ભણાવવા આવવાના. એટલે બીજા વર્ષે સાહેબને મજા આવી ગઈ. સાહેબ દરરોજ આવીને એક વાક્ય બોલે, નાપાસ સબ્બી. બધા નાપાસ. કારણ કે જે 80 જણા ફેલ થયા હતા એ બધા ફરીથી જ આવવાના હતા. એટલે બીજા વર્ષે જે ક્લાસમાં આવીને સાહેબ શું બોલતા? દરરોજ આવીને નાપાસ સબ્બી. બધા નાપાસ. સાહેબ આવીને એક જ વાક્ય બોલતા. શું બોલતા? નાપાસ સબ્બી. દરરોજ આવીને વાક્ય બોલે. શું બોલે? નાપાસ સબ્બી. નાપાસ પીએસ પીએસ સબ બી. નાપાસ સબબી. જોઈએ અહીંયા NPS SB BI. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. અહીંયા વાત કરીએ તો કાશી જઈ સ્નાન લે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. અહીંયા બાલ, ગા, ઇન, ટાલ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. નામ યાદ ના રહે કઈ વાત નહીં, સંજ્ઞા યાદ રાખો. પેલા સંજ્ઞા યાદ રહેશે તો નામ યાદ રહી જશે. એટલે નામ યાદ રાખવાનો પ્રયત્ન અત્યારે કરશો નહીં, આવડી જશે ધીમે ધીમે. બોરોન અને એલ્યુમિનિયમ લીધા આવડે, પછી ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ ધીમે ધીમે યાદ રહેશે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. હવે એના પછી દરરોજ સાહેબ આઈ ક્લાસમાં આવીને બોલે બધાને. એનું વાક્ય તો આજ બોલવાનું, પછી ભણાવવાનું ચાલુ કરવાનું. નાપાસ સબ્બી. એટલે પેલા છોકરાઓમાં જે છેલ્લા મગજ વગરનો એક છોકરો ઉભો થઈને રોજ કે એને મગજ છટક્યું. સાહેબ ઉભો થઈને બોલે, ઓ સર સેટેપો. બધા વચ્ચે બહુવચનમાં બોલી કાઢી. સેટેપની જગ્યાએ સેટેપો. શું બોલ્યો? ઓ સર સેટેપો. ઓ સર સેટેપો. તો આ થઈ ગયો ઓક્સિજન સમૂહ. ઓ સર સેટેપો. હજુ ઓ સર. સે એટલે એસી, ટે એટલે ટી, પો એટલે પીઓ. ઓ સ સે તે પો. થઈ ગયો ઓક્સિજન સમૂહ. ચાલ્કોજન સમૂહ. ઓ સર સેટેપો. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. એના પછીની વાત કરીએ હેલોજન સમૂહ. કે સાહેબ હવે મોટા થઈ ગયા, હવે 11મા ધોરણમાં આવે. નાના છોકરાઓની વાર્તાઓ શું કરો છો? થોડું કામ પૂરું કરાવો. આપણે શેરો શાયરીઓ કરીએ. કેવી શેરો શાયરી? મજા આવે એમાં? હા મજા આવે સાહેબ. વાહ વાહ કરવું પડે. વાહ 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 વાહ. તો જુઓ, સરસ મજાની શેર શાયરી કહેવાય. ફૂલો કલીઓ બહારો में आई. વાહ 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 વાહ. શું બોલ્યો હું? ફૂલો કલીઓ બહારો में आई. કોણ? તો કે આંટી. કોણ? આंटी. શું બોલ્યો હું? ફૂલો કલીઓ બહારો में आई आंटी. અહીંયા હું લખી દઉં છું.
फूलो कलियों बहारों में आई आंटी। फूलों कलियों बहारों में आई आंटी। फूलों कलियों बहार आई आंटी। क्लोरीन क्लोरीन ब्रोमीन आयोडीन एस्टेटिन फूलों कलियों बहारों में आई आंटी। શું યાદ રાખ્યું? ફ્લોરીન ક્લોરીન બ્રોમીન આયોડીન એસ્ટેટાઇન અથવા એસ્ટેટીન અથવા એસ્ટેટાઇન फूलों कलियों बहारों में आई आंटी। फूलों कलियों बहारों में आई आंटी। અને છેલ્લું વાક્ય અમાર મેહોણા વાળા છે ને બધા કોઈ દાડો છે ના બોલો, છે ની જગ્યાએ હજ બોલો, છ ની જગ્યાએ. તો શું કહેતા હતા? છે ને એવું જગ્યા છે. હે ને શું હે ને? હે ને આ કરીના ઝેરોક્સ રાણીની. હે ને આ કરીના કપૂર એ એક્ઝેક્ટ રાણી મુખર્જીની ઝેરોક્સ છે. હે ને આ કરીના ઝેરોક્સ રાણીની. શું યાદ રાખ્યું તમે? હે ને અહીંયા લખી દઉં છું. હે ને આ કરીના ઝેરોક્સ રાણીની. હે ને આ કરીના ઝેરોક્સ રાણીની. હે એટલે એચી, ને એટલે એની, આ એટલે આર્ગોન, કરીના એટલે ક્રિપ્ટોન, ઝેરોક્સ એટલે ઝીનોન અને રાણી એટલે રેડોન. આ થયા નિષ્ક્રિય તત્વો. હે ને આ કરીના ઝેરોક્સ રાણીની. તો આ રીતે બધા તત્વો યાદ રાખીશું. આપણે ફરી એકવાર જોઈ લઉં. હાય લાય નાક રબ સીસ ફાયર. હાય લાય નાક રબ સીસ ફાયર ની જેમ ગુસ્સો શાંત થઈ ગયો. પછી ગરબો અંબે માની જગ્યાએ બે માં કેસરબા રાતે રમવાઓ. બે માં કેસરબા રાતે રમવાઓ. તાલતલાઈ તત્વો. કાકા બાઇક લઈને જતા હોય, ટોપી ઉડી જાય, સીન થઈ ગયો, માથામાં ટાલ, તો ટાલ ની અંદર બાલ, તો બાલ ગાઈન ટાલ. બાલ ગાઈન ટાલ. પછી કાર્બન જૈન જોતા હોય ટોળામાં પેલા ગુંડા જેવા માણસો કોક બેનની છેડતી કરે, જૈન સટાસટ આપીને શિખામણ આપે. શું કરે કે ભાઈ પાપ કર્યું છે તો કાશી જઈને સ્નાન લો. કાશી જઈ સ્નાન લે. પછી પેલા સાહેબ ક્લાસરૂમમાં રોજ કયું વાક્ય બોલતા હતા? નાપાસ સબ્બી. નાપાસ સબ્બી. બધા નાપાસ. એના પછી છેલ્લેથી એક છોકરો ઉભો થઈને શું બોલ્યો? ઓ સર સટેપો. ઓ સર સેટેપો. ઓ ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. અને પછી પેલી શાયરી ફૂલો કલિયો બહારો में आई आंटी. ફૂલો કલિયો બહારો में आई आंटी. હેલોજન સમૂહ. અને નિષ્ક્રિય તત્વો હે ને આ કરીના ઝેરોક્સ રાણીની. તો આ બધા ઊભા તત્વો આપણને યાદ રહી જવા જોઈએ. હે ને આ કરીના ઝેરોક્સ રાણીની. એ સાહેબ આ તો આવત કષ્ટ આખું ભરાઈ ગયું. આપણે તો આ બધાય આવડે છે, પણ જ્યારે જરૂર પડશે ત્યારે શીખવાડીશું. હાલ પૂરતા આપણે 11મા ધોરણની અંદર આટલાની જ જરૂર પડશે, એટલે મેં આટલા જ શીખવાડ્યા છે. અને આ આપણને પરફેક્ટ